સાબરકાંઠા જિલ્લાના મહેરપુરા ગામના ખેડૂત ભાઈઓએ બાગાયતી ખેતી શરૂ કરી છે, જેઓએ સારું ઉત્પાદન અને સારી આવક પણ મેળવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો પારંપરિક ખેતી સાથે બગાતી ફળફળાદી પાકની પણ ખેતી કરતા થાય છે, જે બગાતી પાકોમાં દાડમના પાકો પણ સમાવેશ થવા જાય છે। જિલ્લાના ખેડૂતો કટકા પદ્ધતિથી દાડમ વાવેતર કરે છે, ત્યારે તેના ઉછેર અને દેખભાળ માટે ખાસી મહેનત પણ માંગી લે છે। ત્યારે જિલ્લાના ખેડૂતો બગાતી દાડમના પાકનું વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 200 થી 250 હેક્ટર જમીન પર દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે। આમ તો દાડમના વાવેતરમાં 50 થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે 2.5 થી 3 લાખનું ઉત્પાદન પણ મળે છે, જેના કારણે ખેડૂતો બગાતી ખેતી દાડમ તરફ વળ્યા છે। જો કે બગાયતી દાડમનો પાક ઘણી મહેનત પણ માંગી લે છે। સારું ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ સમય પર કટિંગ સહિતની અન્ય માવજત પર ધ્યાન રાખી તેનો ઉછેર કરવામાં આવે તો ખેડૂતોને સારી ઇન્કમ મળી આપતો બગાતી દાડમનો પાક છે। પહેલા અમે અમારું ગામ મહેરપુરા છે, એમાં અમે પહેલા વંશ પરંપરાગત ઘઉં, મકાઈ, રાળો, બાજરી એવું વાવેતર અમે કરતા હતા, પરંતુ છેલ્લા 20 વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છે। એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી। આમાં એ અમારું આમાં થોડુંક બેનિફિટ છે। પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું હતું, આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે। એટલા માટે અમારું 20 વર્ષથી અમારું લગભગ 80% ગામ બાગાયત તરફ વળી ગયેલું છે। એમાં મોસંબી છે, જામફળ છે, ડ્રેગન ફ્રૂટ છે, દાડમ છે, પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા। એટલા માટે અમને આમાં સારું એવું ઉત્પાદન મળી રહે છે। અન્ય તાલુકાઓમાં પણ દાડમનું નવું વાવેતર શરૂ થયું છે, જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે। આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે, તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે। શરૂઆતના સમયમાં કટકા કલમથી વાવેતર કરવા જતા સુકારો અને તેલિયા નામનો રોગ પણ સામે આવ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। हमारा गाम मेहरपुरानी अंदर 20 થી 25 ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે। અંદાજિત 100 થી 125 વીઘા વાવેતર છે મોસંબીનું। આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ 5 વર્ષ પહેલા એનું સોઈંગ કરેલું હતું। 5મા વર્ષે આ પ્રથમ ક્રોપ છે। એક વર્ષે એનું 20 થી 25 હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીઘા 80,000 થી 1 લાખની આવક થાય છે। આમાંની ખેડૂતો કઈ રીતે ફાયદો થતો હોય છે? ખાસ કરીને ખેડૂતને ફાયદો કે બગાયતી પર અમારે આખું ગામ ટોટલી છેલ્લા 15-20 વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે। મોસંબી છે, જામફળ છે, દાડમ છે, ડ્રેગન ફ્રૂટ છે, આ રીતે ટોટલી બગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે, જેથી કરીને બગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે। તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું? કેટલો ફાયદો થયો? મારા જોડે 20 વીઘામાં મોસંબી છે। કેટલું ઉત્પાદન મળ્યું અત્યાર સુધી? એટલે વીઘા 80 થી લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે। કિલોના 17 થી 20 રૂપિયા કિલો મોસંબી માર્કેટોમાં વેચાય છે હોલસેલ। ઈડર તાલુકા સહિત અન્ય વિસ્તારમાં ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે અને લાખોની કમાણી કરી રહ્યા છે। આમ તો દાડમ વધુ આવક આપતી ખેતી છે, જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાની કમાણી થાય છે। જો કે દાડમના પાકની ખેતીમાં છોડીને દેખરેખ અને કટિંગ સહિતની કાળજી સમય પર લેવી પડે છે। ઉમંગ રાવલ, હિન્દ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।